આપણી દીકરીઓ છે ને આપણે આત્મનિર્ભર બનાવવાની છે. આજે આટલા બધા અહીંયા અગ્રણીઓ બેઠા હોય ને હું એક દીકરી અહીં બેઠી હોય ને તો મને અંદરથી ગર્વ થાય, પણ મારે એકને અહીં નથી બેસાડી રાખવી, મારા જેવી 10 દીકરીઓને મારે અહીં બેસાડવી છે કે બધી દીકરીઓ મારી હારે બેસે. પણ આના માટે પણ એક મહત્વનું પરિબળ એ કામ કરે છે કે આપણે માતા પિતાનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. આપણી ઘરની બહાર આપણે મોકલે છે જ્યારે માતા પિતા ભણવા માટે, નોકરી કરવા માટે, ત્યારે અનેક પ્રલોભનો આપણી સામે આવે, પણ એ પ્રલોભનોને દૂર કરી એનાથી ચેતીને આપણે આગળ વધવાનું છે. 5 પૈસા માટે તમે તમારા માતા પિતા જેણે તમને જન્મ આપ્યો હોય તમે એને ભૂલી જાઓ, કોઈ તમને ફરવા લઈ જાય, કોઈ તમને કપડાં લઈ દે, આ બધામાં તમે જો પડી ગયા તો સમજો તમે તો તમારી જિંદગી બગાડી જ છે. જન્મ દેનારી માને તમે અફસોસ કરાવો છો કે મેં ક્યાં આવી દીકરીને જન્મ આપ્યો. એટલે ખાસ મારી બહેનો દીકરીઓને આ ખાસ વિનંતી છે કે આપણી સંસ્કૃતિ, આપણી સંસ્કાર આપણા હાથમાં છે, આપણી ઇજ્જત આપણા હાથમાં છે. જ્યારે એક દીકરી છે ને સમાજ માટે સારું કામ કરે ને ત્યારે આખા સમાજને ગર્વ થાય. ઘણી વખત એવું થતું હોય કે હું અવારનવાર કાર્યક્રમોમાં જાઉં ને પછી મારા પપ્પાને કોઈ એમ કહે ને કે જયંતિભાઈ તમારી દીકરીને મેં વાત સાંભળી હતી, બહુ સરસ બોલે છે. તેથી મારા પપ્પા મને એવું કે મારી સાચી કમાણી તું છો, કે જે લોકો છે એવું કહે ને કે તમારી દીકરી આવું કામ કરે છે, સારું કામ કરે છે, તો એક બાપને જે પ્રાઉડ ફીલ થાય ને શબ્દોમાં ન વર્ણવી શકાય.